નમસ્કાર મિત્રો ને સ્વાગત છે તમારા બધાનો આજના નવા વિડીયોમાં। તો મોટા સમાચાર મળી રહ્યા છે કે લાલા આહિરની જે આઈડી હતી એ ઇન્સ્ટાગ્રામમાં એ બેન થઈ ગઈ હતી અને ત્યારબાદ હવે જે છે યુટ્યુબનો વારો લેવાનું ધમકી આપી છે આ જે ધ્રુવીલ સોની કરીને છે એણે। અને એના સ્ટેટસમાં તમે જોઈ શકો છો, ઇન્સ્ટાગ્રામ સ્ટોરીમાં અહીંયા લખ્યું છે કે બીજી આઈડી પણ હું બંધ કરાવી દઈશ અને કદાચ તમે ધ્રુવીલ સોનીને ઓળખતા ન હોય તો આગળ હું તમને એ ભાઈનો ફોટો પણ બતાવી દઉં। તો આ છે ભાઈ, ફોટામાં જે દેખાઈ રહ્યા છે ધ્રુવીલ સોની છે અને ધ્રુવીલ સોનીને તમે ક્યાંક ને ક્યાંક ઇન્સ્ટાગ્રામમાં કે સોશિયલ મીડિયામાં કીર્તિ પટેલ સાથે જોયા જ હશો। તો આ ધ્રુવીલ સોનીએ એમ કીધું છે કે મેં એની આઈડી જે છે એ બંધ કરાવી દીધી છે ઇન્સ્ટાગ્રામની, અને હવે હું એની બીજી ઇન્સ્ટાગ્રામની આઈડી છે એ પણ હું બંધ કરાવી દઈશ। પણ મજાકમાં એવું લખ્યું છે કે એને માવા ખાવાના ફાંકા થાય એટલે હમણાં બંધ નથી કરાવીને એવું બધું લખ્યું છે। અને બાકીની સ્ટોરી જે છે એ કાર લઈને ક્યાંક જઈ રહ્યા હોય ત્યારે એણે એમાં લખેલું જ છે કે ડાયરેક્ટ દિલ્હીથી સરપ્રાઈઝ મોટી મળશે અને પછી ભૂલ થઈ ગઈ એવું કાંઈ બોલવાનું નથી, આવું બધી તેણે સ્ટોરીમાં આજનું મૂકેલું છે। અને એણે ફૂલ ધમકી આપી છે કે તમારી જે યુટ્યુબની ચેનલ છે એને પણ ડિલીટ કરી નાખવાની છે। તો ભાઈ હવે આગળ એ જોવાનું છે કે લાલા આહિર અને ધ્રુવીલ સોની વચ્ચે જે ચાલી રહ્યું છે, જે ઘર્ષણ ચાલી રહ્યું છે તેમાં રિઝલ્ટ શું આવે છે। અને ખરેખર વાત કરીએ તો ભાઈ કીર્તિ પટેલ અને ખજૂરભાઈનો જે વિવાદ હતો એ ક્યાંનો ક્યાં પહોંચી ગયો છે। અને ત્યારબાદ લાલા આહિર અને કીર્તિ પટેલનો જે વિવાદ થયો અને તેમાં ધ્રુવીલ સોનીની એન્ટ્રી થઈ પછી વિવાદે વેગ પકડ્યો છે અને લાલો આહિર છે એ અત્યારે સુરત કામરેજ વિસ્તારમાં પહોંચી ગયો છે અને ત્યાં જઈ અને એને ધમકી પણ આપી છે। તો ભાઈ એની ઇન્સ્ટાગ્રામ આઈડી તો એને પાછી બીજી બનાવી લીધી છે બેન થઈ ગયા પછી, પણ જે યુટ્યુબ ચેનલ છે એ બંધ કરાવવાનું વાત કરી છે। તો યુટ્યુબ ચેનલમાં લગભગ જય હો 555 જે આ ચેનલ છે તેમાં લગભગ 1.5 લાખની આજુબાજુ સબસ્ક્રાઈબર છે અને એમાં સારી કમાણી અને સારા વ્યૂઝ છે અને બહુ ચેનલ ગ્રો કરે છે અત્યારે। તો એ બંધ કરાવવાની વાત કરી છે તો ખરેખર તો બંધ ન થાય, પણ છતાં પણ હવે આપણે જોવાનું રહ્યું કે આગળ શું થાય છે। તો લાલાભાઈની હિંમત માટે તો ખરેખર દાદ દેવી પડે અને લાલાભાઈ આહિર માટે વિડીયોને લાઈક જરૂરથી કરી દેજો। અને આગળ હવે આપણે જોવાનું એ રહ્યું કે ઇન્સ્ટાગ્રામ આઈડી કોણે બંધ કરાવી અને કઈ રીતના બંધ થઈ અને યુટ્યુબનું શું થાય છે।